કોઈ કે હું ભગવાનમાં ન માનું, તેને પૂછવું પડે કે તું ભગવાનનું ડેફિનેશન શું કરે છે, કોને નથી માનતો, તારા મનમાં ભગવાન એટલે શું, એની વ્યાખ્યા શું? પહેલા ભગવાન શું છે એ સમજ તો ખરા, પછી તર્ક વિતર્ક કરજે કે માનું ન માનું. પણ જ્યારે ભગવાનને સમજીશ એટલે સમજાઈ જશે કે એ છે એટલે જ હું છું, એ છે એટલે જ મારું અસ્તિત્વ છે. ભગવાન થકી હું છું, મારા થકી ભગવાન નથી. સૂર્યોદય થયો હોય, આંખો બંધ કરી લઈએ ને કે ના અંધારું છે, એનાથી સૂર્યાસ્ત નથી થઈ જતો. એ તો આપણે આંખો બંધ કરી છે, બસ આંખો ખોલવાનો અવસર છે. વિસ્તારનું નામ તો વાસના છે, પણ 7 દિવસમાં આ વાસનામાંથી ઉપાસનામાં ફેરવાઈ જશે. કારણ કે અહીંયા ભાગવતજી વિરાજ્યા છે, અને જ્યાં ભાગવતજી વિરાજે, શાસ્ત્ર એમ કહે છે કે સમસ્ત તીર્થો આવીને ત્યાં વાસ કરે છે, સમસ્ત દેવતાઓ આવીને વાસ કરે છે. આમાંથી ઘણા વડીલ થઈ ગયા હોય અને ઘણા દિવસથી મનમાં ઈચ્છા હોય કે વ્રજમાં જવું છે ને જવાતું નથી, શરીર ચાલતું નથી. હરિદ્વાર જવું છે પણ હરિદ્વાર જવાતું નથી, બદ્રીનાથ જવું છે પણ બદ્રીનાથ જવાતું નથી જવાતું ને. તો હવે અવસર છે, આ ભાગવતજીની પરિક્રમા કરશો ને તો ભારતના સમસ્ત તીર્થોની પરિક્રમા થઈ જશે. એવું ભાગવતના મહાત્મ્યમાં કહેવાય છે. સમસ્ત તીર્થો આવીને ત્યાં વસે છે. અને એમ પણ તાંબાના લોટામાં પુરાઈને બીજા કોઈ આપણને ગંગાજીમાં લઈ જાય એના કરતા જાતે જઈને ના લઈ લઈએ. તકલીફ માણસને શું થાય, ગયા પછી બીજા તાંબાના લોટામાં વિસર્જન કરવા એને લઈ જાય. તો એમ જવા કરતા આપણા સંકલ્પ સાથે આનંદ કરતા કરતા તીર્થોના સ્નાન ન કરીએ. અને સમસ્ત તીર્થો ભાગવતજીમાં વસે છે. સમસ્ત 33 કોટી દેવતાઓ અને સમસ્ત અવતારો ભાગવતજીમાં છે. આ એક એવું મંદિર છે અત્યારે 7 દિવસ કે અહીંયા સમસ્ત અવતારો વિરાજમાન છે, સમસ્ત દેવતાઓ વિરાજમાન છે. ભાગવતની એક એક ક્ષણ અને એમાં બેસેલા જીવના આ સમસ્ત શ્રવણ કરવાનું કર્મ પરમાત્મા એક એક ઘડીને લખે છે. અને એટલા માટે આજે રવિવાર છે, રવિવારે તમે કથા સાંભળી એટલે જીવનમાં તમારે જેટલા રવિવાર આવેલા એ બધાના પાપ, એ દરમિયાન થયેલા સમસ્ત અપરાધો આજે રવિવારે કથા સાંભળવાથી સમસ્ત સમાપ્ત થઈ ગયા. એ રીતે સોમવાર, મંગળવાર પણ જે વાર ચૂક્યા એ તમારી જવાબદારી. આપણે ત્યાં તો કહેવાય 7 દિવસમાં 7 દિવસ શ્રવણ કર્યું એટલે જીવનમાં 7 વારોના પાપ કપાય. એવા મહાત્મ્યની કથા કહેવાય છે. ભાગવત તો એવું મહાત્મ્ય છે. શ્લોકાર્ધમ શ્લોક પાદંબા, કહ્યું કે આખી કથા નહીં તો અડધી નહીં તો અડધો શ્લોક જે કંઈ પણ સાંભળ્યું. ઘણા અમને સમજાય નહીં એટલે અમે આવીને શું કરીએ, અરે આવશો તો સમજાશે. આ ભાગવત એ સંશયમાંથી સમાધાન સુધીની યાત્રા. સંશય લઈને શરૂઆત થાય અને સમાધાનમાં પૂર્ણ વિરામ થાય. ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. ભગવાન એ શંકાનું નામ નથી, ભગવાન એ જીવનમાં જાગેલા બધા પ્રશ્નોના સમાધાનનું નામ છે. ભગવાન જીવનનું સમાધાન બને, શંકા નહીં. અને ગમે તેટલું માણસ ભણ્યો હોય, ગણ્યો હોય, પણ એના જીવનમાં શાંતિ તો ભગવાનના શરણે આવીને જ થાય છે. આપણે નાના હોઈએ તો આપણને જુદા જુદા શીખવાડે, જો આમ બોલવું, આમ નહીં બોલવું, આમ ચાલવું, આમ નહીં ચાલવું, આ જોવાય, આ ન જોવાય. કોઈ એમ શીખવાડે છે કે બેટા સુખ ઈચ્છવું અને દુઃખ નહીં ઈચ્છવું? ક્યારે કોઈને શીખવાડવામાં આવે છે કે બેટા શાંતિ અને સુખ ચાહવાનું અને અશાંતિ અને દુઃખ નહીં ચાહવાનું? કોઈ નથી શીખવાડતું. છતાંય આપણે ઈચ્છીએ છીએ, ચાહીએ છીએ. તો આપણે શાંતિ રૂપે પરમાત્માને ઈચ્છીએ છીએ, આપણે સુખ રૂપે પરમાત્માને ઈચ્છીએ છીએ. કારણ કે એ તો પરમાત્માનું સ્વરૂપ છે. જ્યાં પૂર્ણ શાંતિ હોય, જ્યાં શાશ્વત શાંતિ હોય, પરમાત્મા છે. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. એ પરમ શાંતિ ત્યાં જઈને મળે છે. અને એમ પણ દિવસમાં બધા કામ કરતા હોઈએ પણ અડધો કલાક ઠાકોરજીની સન્મુખ બેસીએ, કેવો શાંતિ અને આનંદનો અનુભવ થાય. આજ તો પરમાત્માનું સ્વરૂપ છે, આજ તો આપણી ઈચ્છા છે, આજ તો આપણે ચાહીએ છીએ. તો આ ભાગવત કથા જેવો દિવ્ય પ્રસંગ વડોદરાના આંગણે આવ્યો છે. આપણે બધા જ મહદભાગી થયા છીએ. શ્રીનાથજી બાબાએ વિશેષ કૃપા કરી છે અને ભાગવતજીનું સ્વરૂપ ધારણ કરી આ પરિવારને મનોરથી કરી. કારણ કે કથા તો કોઈ પરિવાર ભાગ્યશાળી બનીને કરાવે, પણ કથા હોય છે તો બધા માટે.
અહીંયા બેસેલો દરેક વૈષ્ણવ એ રીતે જ બેસે જાણે કથાના મનોરથી એ જ છે. દરેક એ રીતે જ બેસે, કારણ કે કથા તો બધા માટે છે. હા, પ્રભુ જેને નિમિત્ત કરે એને તો ભાગ્યની શું કહીએ. અને કથાનું ફળ પણ, જેને આપણે આ નક્ષત્ર ખોલીએ એમ થાય કે જેટલા વધારે જમીને જાય એટલું પુણ્ય વધારે. આપણે કોઈ પ્યાવું ખોલીએ અને એમ થાય જેટલા જલ પીને જાય એટલું પુણ્ય વધારે. એમ જ કથામાં પણ એમ હોય, એમ થાય જેટલા સાંભળીને જાય એટલું પુણ્ય વધારે. અને અમારે તો જો ને મનોરથી હોય કેટલી સુંદર સગવડતા આપ બધા માટે કરી છે. દરેક એરિયાઓમાંથી વિવિધ બસો ગોઠવી અને બધાને સુગમતા કરી આપી કે ચાલો બધા કથાનો લાભ લે. છે આજ શ્રીનાથજી બાબા. હવે આવી સુવિધા જે અત્યારે તમે અહીંયા બેઠા છો એવું નાથદ્વારામાં તો કોઈ તમને આપે કે આમ નિજ મંદિરમાં દરવાજા ખુલ્યા હોય, સામે સોફો હોય, ઉપર પંખો ચાલતો હોય, તમે શાંતિથી બેઠા બેઠા દર્શન કરો, આવું થાય? તો શ્રીનાથજીને એમ થાય ને કે લાવ ને હું વડોદરા જાઉં અને શ્રીનાથજીમાં જે ક્ષણવાર ઝાંકી થઈને પણ સંતોષ માને છે એને વાણી રૂપે વાંગમય રૂપ ધારણ કરી 7 દિવસ એની જોડે રહું, એને ત્યાં મુકામ કરું. અને આ દિવ્ય ક્ષણો, કારણ કે એમ કહેવાય છે કે ભાગવત કથા એ કેવલ જીવના મનોરથથી નથી થતું, એ ભગવાનના મનોરથથી થાય છે. પ્રભુ જ્યારે ઈચ્છે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચલબતે પુરુષો યદા વૈ. એમ કહ્યું મહાત્મ્યમાં ભાગ્યનો ઉદય થાય. ઘણી વાર લોકો જુદી જુદી રીતે જ્યોતિષને બતાવે કે મારો ભાગ્યોદય ક્યારે. તો મને તો બતાવે તો હું તો એમ જ કહું કે જ્યારે કથાની કંકોત્રી છપાય માનજો આજે તમારો ભાગ્યોદય થઈ ગયો. કારણ કે આજે ભગવાને તમારા ભાગ્યમાં કથા લખી. જો ઘણીવાર કંકોત્રી તો ઘણાને મળે ન મળે, પણ કેવલ કંકોત્રીથી કથામાં ના હોય, જન્મોત્રીમાં લખ્યું હોય તો જ કથામાં આવી શકાય. આ તો ભગવાન ક્યાંક ભાગ્યમાં લખે તો કથામાં જવાય. તમે જીવનમાં અનેક નિર્ણય લીધા હશે, અનેક નિર્ણયો, બહુ મહત્વના નિર્ણયો લીધા હશે. ઘણીવાર સારા નિર્ણયો લીધા હશે, ઘણીવાર ખોટા નિર્ણય લીધા હશે, પણ તમે સર્વોત્તમ નિર્ણય લીધો ક્યારે કહેવાય? હું તો કહું આ પરિવારે કથાનું નક્કી કરી એમના જીવનનો સર્વોત્તમ નિર્ણય લીધો છે કે અમારા પરિવાર થકી શ્રીમદ ભાગવતજીનું આ પાન કરવા સમસ્ત જનોને મળે. અને કથા કેટલા કેટલા લોકોને દિશા આપી રહી છે, એમની દશા સુધારી રહી છે. કોઈને સુખમાંથી કાઢવો અઘરો, કોઈને દુઃખમાંથી કાઢવો અઘરો, એ આપણા સામર્થ્યમાં નથી. પણ સુખમાં કેમ જીવવું અને દુઃખમાં કેમ રહેવું એ વિવેક કથાથી સમાજને આપી શકાય છે. કોઈના પરિસ્થિતિ અને હાલાત આપણે બદલી શકતા નથી, પણ હા એની મનસ્થિતિ ચોક્કસ બદલી શકીએ છીએ. એ સુખમાં છકી ન જાય અને દુઃખમાં તૂટી ન જાય, એ બળ કથા આપે છે. મેં તો ઘણા ઘણા લોકોને જોયા છે, ઘણા કે જે જીવનમાં ઘણા એવા સંકટો આવ્યા, એવા દિવસો આવ્યા, પણ આપની કથાએ અમને બળ આપ્યું. અને બળ એવું મળ્યું કે દિવસો ક્યાં પસાર થઈ ગયા ખબર ન પડી. તો ઘણીવાર વસ્તુ આપવાથી જ સુખ આવે એમ નથી હોતું, સારી સમજણ આપવાથી પણ જીવન સુખી થઈ શકે છે. એક કન્યા પરણીને આવીને પતિને કહ્યું કે તમે મને સુખી કરશો. પતિએ કહ્યું તને સારામાં સારી કાર લાવી આપીશ, સારામાં સારું ઘર બાંધી આપીશ, સારામાં સારા દાગીના લઈ આપીશ, સારામાં સારા કપડા લાવી આપીશ, પણ સુખી થતા તને ન આવડ્યું ને તો બીજું કોઈ સુખી કરી શકવાનું નથી. તને સુખી થતા તો તારે જ શીખવું પડશે. પણ ઘણાના સ્વભાવ એવા હોય ને, સ્વર્ગમાં મોકલો ને તો ત્યાં ઝઘડો કરી લે, એને ત્યાંય ન ફાવે. એમ આજના વ્યક્તિને તો સ્વર્ગમાં ફાવે એમ છે જ નહીં. સૌથી પહેલા તો ત્યાં ઇન્ટરનેટ નથી, મોબાઈલ ટાવર નથી. હવે આના વગર ફાવે તમને? પાછળ ના પાડે બધું. અને એટલા માટે આજે જે સુવિધાઓને પરાધીન આપણે થયા છીએ, એ સુવિધાઓ ત્યાં છે કે નહીં એ ખબર નથી. અને એટલા માટે સ્વર્ગ પણ હવે કેટલું સુખકારી જીવને હશે એ પણ એક પ્રશ્નાર્થ છે. પણ હા, કથામાં જે સુખ છે ને એવું તો સ્વર્ગમાં સુખ નથી. આ કથાના પંડાલમાં ભાગવતજીની ગાથા ગવાતી હોય અને ત્યાં નિર્મલ ભાવે આપણે શ્રવણ કરતા હોઈએ અને જે આનંદ અને રોમાંચ મનમાં અને ભાવનાઓમાં જાગે એવો આનંદ તો સ્વર્ગમાં નથી. એટલે જ તો પરીક્ષિત મહારાજે પણ સ્વર્ગના અમૃતની ના પાડી દીધી કે મારે ન જોઈએ. કથા અમૃતમાં જે આનંદ છે એ સ્વર્ગના અમૃતમાં ક્યાં છે? દેવતાઓ અમર થવા માટે સ્વર્ગ પીએ, સમુદ્ર મંથનમાંથી એ અમૃત પીએ જે સમુદ્ર મંથનમાંથી નીકળે.
અને ચિરંજીવી થઈ જાય. અસુરો પાસે સંજીવની વિદ્યા છે. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા, એટલે અસુરો મરે તો સંજીવની વિદ્યાથી શુક્રાચાર્ય જીવિત કરી નાખે. તો દેવતાઓને અમર થવાની સુવિધા, અસુરોને અમર થવાની સુવિધા, માણસ માટે શું? આચાર્યો કહે કે મનુષ્ય માટે ભગવાનનું કથામૃત છે. એટલે ગોપી ગીતમાં ગોપીઓ કહે છે, ગોપિयां कहने लगी प्रभु आपका ये कथामृत संसार से तपे हुए जीव को शांति देने वाला है. અશાંતસ્ય કુતઃ સુખમ, જેનું મન અશાંત છે ને કયું સુખ? કથામાં આવીને શાંતિ મળે. એટલે જ બબ્બે ગોળી ખાઈને જેને ઊંઘ ના આવતી હોય, ઘણાને કથામાં એમને બેઠા બેઠા આવી જાય, શાંતિ મળે છે. પણ હું તો હંમેશા કહું, કથામાં સુઈ જાઓ ને તો તારે તો છે જ કથા. આ તો ભવપાર ઉતરવાની નૌકા છે, અને નાવમાં બેઠા બેઠા કોઈ સુઈ જાય ને તો એ નાવ પાર તો ઉતારે જ. શાંતિનો અનુભવ કરાવે. કલ્મષાપહમ, મનના સર્વ કલ્મશોને ધોઈ નાખે. કેટલા કલ્મશો લઈને જીવીએ છીએ. શરીરના મેલ કાઢવાના કેટલા સાબુઓ મળે, પણ મનનું મેલ દૂર કરવાનો કયો સાબુ? તો કે આ ભગવાનની કથા. તમારે કાંઈ નહીં કરવાનું, તમારે બેઠા રહેવાનું, પણ આ શબ્દોના સાબુથી મન ધોવાતું જાય, મન પવિત્ર થતું જાય. અને મન પવિત્ર થવું એ પણ બહુ મોટી સિદ્ધિ છે. શાસ્ત્રોમાં મનની વિશુદ્ધતાને બહુ મોટી સિદ્ધિ કહી છે. આ નાની વાત નથી. મોટા મોટા તપસ્વીઓના પણ મન મલિન હોય છે, વિશુદ્ધ નથી બની શકતા, બહુ કઠિન છે. મન પવિત્ર થવું એ પરમ સિદ્ધિ છે, અને સિદ્ધિ ભાગવતજીથી મળે. કલ્મષાપ શ્રીમદાતતમ, એવી ભગવાનની આ કથામૃત. અને આપણે 7 દિવસ સુધી આ કથામૃતને પીવાના છે, અને ચિરંજીવી થઈ જઈશું. અહીંયા સમય વેડફીશું નહીં, વાપરીશું નહીં, આપણી એક એક ક્ષણને વાવીશું. વેડફેલું ને વાપરેલું સમાપ્ત થઈ જાય, પણ વાવેલું તો ઉગી નીકળે. યોગ્ય સમય આવે ને વરસાદ પડે, કેવી લીલોતરી બધે છવાઈ જાય. આપણને લાગે અહીંયા કોણ વાવા ગયું હતું? ત્યારે બીજ પડ્યા હતા, બસ અનુકૂળ વાતાવરણ મળ્યું ને ફણગા ફૂટી ગયા. એમ કથામાં આ ભગવાનના ભાવરૂપી બીજો, ભાગવતના શ્લોકોના એક એક અક્ષરો એ બીજ છે, ભાવના. એ અહીંયા વાવવામાં આવશે, અને જ્યારે જ્યારે અનુકૂળ વાતાવરણ મળશે અને એમાંથી ફણગાઓ ફૂટવા લાગશે. એટલે અહીંયા તો વાવેતર થઈ રહ્યું છે, સર્જન થાય છે. જો વિસર્જનનો અવાજ હોય, સર્જનનો અવાજ ન હોય. બોમ્બ ફૂટે તો બધાને સંભળાય, પણ બગીચામાં કળી ફૂટે તો કોઈને ખબર ન પડે. એમ દુર્ગુણો અવાજ કરે, પાપ અવાજ કરે, પણ સદવિચારો અને પુણ્યો કળીની જેમ ફૂટતા હોય. કેટલાના મનમાં ભાગવત કથાઓ સાંભળી આ સદવિચારોની કળીઓ ખીલતી હોય છે. અને તુરંત સત્કર્મ ત્યાં જ થઈ જાય જરૂરી નથી. એ તો પછી જીવનભર સત્કર્મો કરતો રહે, કારણ કે એને વિચારોમાં સદવિચારોનું વાવેતર થઈ ગયું. અને એટલા માટે ઘણીવાર એનાલિસિસ કરવામાં નથી આવતું, કાઢવામાં નથી આવતું, કારણ કે તુરંત રિઝલ્ટ કદાચ ન દેખાય, પણ માણસની અંદર જ્યારે વવાઈ ગયું પુણ્ય, આ સદવિચારો વવાય, ત્યારે એના જીવનની દિશા બદલાય છે. એવી આ ભાગવતની દિવ્ય કથા છે, જેમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ. આપણે બધા જ ભાગ્યશાળી થયા છે. ઠાકોરજી આપણને કથા માટે પસંદ કર્યા છે. જીવનનો થાક જે ઉતારી દે જ કથા છે. કથાની અનેક અનેક વ્યાખ્યાઓ કરી. કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા, જે શાશ્વત સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે. આ કથાનો રસ જેને ચાખ્યો, અને જેને એકવાર આ કથા પીધી છે, એને તો પછી વ્યસન થઈ જાય. ઘણા લોકોને યુટ્યુબના માધ્યમથી, સીડીના માધ્યમથી, ચેનલોના માધ્યમથી એક અમને એવું વ્યસન છે, રોજ રાતના સુતા પહેલા 10 મિનિટ સાંભળીએ નહીં તો ઊંઘ જ ના. નિત્યપાન કરીએ છીએ, અને મનોરથી પરિવારે તેવી સુવિધા કરી આપી છે. આ આસ્થા ચેનલના માધ્યમથી કાલથી રોજ રાતના 9:30 થી 12:30 લાખો વૈષ્ણવના ઘર ઘરમાં આ ભાગવતની કથા પહોંચવાની છે. એટલે આ આસ્થાના માધ્યમથી પણ જે કોઈ શ્રવણ કરશે એ બધાને પણ અહીંયાથી હું શુભકામના પાઠવું છું, આશીર્વાદ પાઠવું છું. આ ભાગવતી કથા તમારા ઘર સુધી પહોંચે, એવી આ દિવ્ય કથા જે શાશ્વત સુખમાં સ્થાપે આપણને. કારણ સમજણ જ સુખ આપે છે, સગવડતાઓ સુખ નથી આપતી. કારણ કે સારી સગવડતાની વચ્ચે પણ જો સમજણ સારી નથી ને, તો માણસ દુઃખો જાતે ગોતી લે છે, જાતે ઊભા કરી લે છે. ઘણી વાર બધું સારું હોય અને માણસ સ્વભાવથી દુઃખી હોય. સ્વભાવથી તો સંજોગો દુઃખી કરે તો સમજાય, અગવડતાઓ દુઃખી કરે તો સમજાય, પણ સ્વભાવથી દુઃખી ન થતા.
કારણ કે એ તો પોતાનો પગ જાતે કુલાડી પર માર્યો કહેવાય. ભાગવત કથામાં બેસો. ભાગવત કથા એવી માં છે જે તમારા મસ્તક પર હાથ ફેરવી તમારી બુદ્ધિને વિશુદ્ધ કરી દેશે. કલ્મશો બધા સમાપ્ત થઈ જશે. અનેક કલ્મશો છે, અનેક જન્મોથી પાપ કરતા આવ્યા છે. પાપ કરવાની આદત પડેલી છે. પુણ્ય કરવામાં કંટાળો આવે છે. ભગવત નામ લેવામાં ઉદાસીનતા છે, કારણ કે સંસાર જ ભોગવ્યો છે. પણ આ કથા એક અવસર છે સંસારથી ભગવાન તરફ જવાનો, સંસારમાં જ ભગવાનને ગોતી લેવાનો. આ ક્યાંય આકાશમાં પોતાના લોકોમાં વસનારો પરમાત્મા જે કથા સાંભળે ને એ પરમાત્મા એનો થઈ જાય. મહાત્મા તો કહ્યું, યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલાહ. જે કથા સાંભળવા જાય, મહાત્મ્યમાં કહેવાયું કે ભગવાન પણ એની પાછળ પાછળ જાય છે. જેમ એક ગાય એના વાછરડાની પાછળ પાછળ એને વહાલ કરતી કરતી, એને ચાટતી ચાટતી એની પાછળ પાછળ જાય, એ રીતે ભગવાન જે કથા સાંભળવા જાય ને એની પાછળ પાછળ જાય છે, એને સ્નેહ કરે છે. એવી આ કથાના મહાત્મ્યના વર્ણનો કરવામાં, અનેક પ્રકારથી ભાગવતની કથાને મહાત્મ્ય વર્ણન કરવામાં આવે. કારણ કે આ સાધારણ કોઈ ગ્રંથ કે પુસ્તક નથી, આ ગ્રંથ રૂપે પરમાત્મા પોતે છે. ક્યાંક પરમાત્મા તમને મૂર્તિ સ્વરૂપે દેખાય, ક્યાંક નામ સ્વરૂપે મળે. અનેક સ્વરૂપો પરમાત્માના, એમ તો 8 સ્વરૂપોની ચર્ચા કરી છે. આ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. અનેક અવતારો પરમાત્માએ લીધા, કારણ કે જે સમયે જેની જરૂર હતી એવા અવતાર ભગવાને લીધા. જેવો અસુર એવો અવતાર. હિરણ્યકશ્યપુને મારવો છે અને એમણે વર લીધા છે, વરદાન લીધા છે, ભગવાન નરસિંહ બનીને આવી ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બનીને આવી ગયા. જેવા અસુર એવા અવતાર. તો આ વાંગમય વાણીમય અવતાર કેમ લીધો? તો કે અસુર પણ વાણીમય છે. તો કે કયો અસુર? તો કે પરીક્ષિતને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તારું મૃત્યુ થશે. શ્રાપ શબ્દમય છે, વાણીમય છે, તો અવતાર પણ વાણીમય થયો. કારણ કે શ્રાપિતને સમર્પિત બનાવનારી કોઈ કથા હોય તે આ ભાગવતી કથા છે. અને શ્રાપ કેવલ પરીક્ષિતને નથી લાગ્યો, શ્રાપ તો અહીંયા બેસેલા દરેકને લાગેલો છે. 7મા દિવસે મૃત્યુ એ દરેકને શ્રાપ લાગ્યો છે. સોમથી રવિમાં જ બધાએ જવાનું, 8મો વાર તો કોઈને મળ્યો નથી. અને એટલા માટે પરીક્ષિત મહારાજને ભાગવત કથા દ્વારા એમને પોતાનું કલ્યાણ સાધ્યું. એમ પ્રત્યેક જીવે જીવનમાં એકવાર ભાગવતજી સાંભળી પોતાના જીવનનું કલ્યાણ સાધે. કારણ કે જે પોતાના જીવનના કલ્યાણનો વિચાર નથી કરતો એ પોતાના જીવન સાથે ધોખો કરે છે. કારણ તને માનવ બનાવીને એક અવસર ભગવાને આપ્યો અને તે ઉદ્ધાર થવાનો વિચાર ન કર્યો, તે તારી જાતનું કલ્યાણ કરવાનો વિચાર ન કર્યો, તો તને જે લાભ મળ્યો, તને જે અવસર ભગવાને આપ્યો એ તે વેડફી નાખ્યો છે. આ ભાગવતી કથા 18,000 શ્લોકમાં ગાઈ છે. 12 સ્કંદ, 335 અધ્યાય છે, 5,76,000 અક્ષર છે. શ્રી મહાપ્રભુજી તો પ્રગટ્યા જ ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા માટે. મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજી સમજાવ્યું. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રે, આ કયું શાસ્ત્ર છે? સાત્વતી સંહિતા આ મહાપુરાણ છે. 17 પુરાણ અને શ્રીમદ ભાગવતજી મહાપુરાણ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચેતિ પુરાણમ પંચલક્ષણ. જેમાં 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય અને જેમાં 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય. એની ચર્ચા પણ દ્વિતીય સ્કંદમાં આપણે કરીશું. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ છે. અન્ય પુરાણો કરતા આનું મહાત્મ્ય એટલા માટે છે, અન્ય પુરાણોમાં અવતારોની કથા છે. કૃષ્ણ અવતાર પણ છે, દરેક કલ્પના સારસ્વતમાં થાય છે, અને કૃષ્ણ એ અવતારી પણ છે. તો ભાગવતમાં અવતારી કૃષ્ણની કથા છે, એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની કથા છે. અને અન્ય પુરાણોમાં જે કૃષ્ણ ચરિત્ર આવે છે એ અવતાર કૃષ્ણની કથા છે. એની ચર્ચા પણ આપણે આગળ કરીશું. તો પુરાણ, મહાપુરાણ, શાસ્ત્રે, સ્કંધે, એક સ્કંદના શું અર્થ છે? મહાપ્રભુજી 12 સ્કંદને શ્રીનાથજી બાબાના 12 અંગ સાથે સરખાવે છે. વેદમાં પરમાત્માનું સ્વરૂપ કહ્યું દ્વાદશાંગ વહી પુરુષા.
દ્વાદશાંગો હિ પુરુષ, એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે એમ વેદ કહે છે. ઘણા લોકો એમ કે વેદમાં નિરાકાર બ્રહ્મની વાત છે. અરે ના ના, ત્યાં પણ સાકાર રૂપ જ છે. સહસ્ત શીર્ષા પુરુષા સહસ્રાક્ષા, 1000 મુખ 1000 હાથ, આ પણ સાકાર જ છે. કોઈ પણ આકારની વાત થાય એ સાકાર જ કહેવાય. એમ પણ દુનિયામાં નિરાકારને માનનારા પણ આકારનો આશ્રય તો કરે જ છે કોઈ ને કોઈ પ્રકારે. તો દ્વાદશાંગ હોય, 12 અંગ. ભાગવતજીના 12 સ્કંદ, કારણ કે શ્રીનાથજીનું જ સ્વરૂપ છે, ભગવાનનું જ સ્વરૂપ છે. પહેલો ને બીજો સ્કંદ બંને ચરણારવિંદ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનું મુઠ્ઠીવાળો હાથ જે કમર પર રાખ્યો છે, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ છાતીનો ભાગ શ્રીનાથજી બાબા, દશમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય, એકાદશ સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક જ્ઞાન છે, અને 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. જે ઊંચો હાથ ઉઠાવી શ્રીનાથજી બાબા પોતાના બધા જ નિકુંજના જીવોને પોતાના શરણે બોલાવે છે, આવ મારી શરણે આવ, આવ મારી શરણે આવ. અને એટલે જો કથાની કંકોત્રી મળે, ન આમંત્રણ મળે, કાંઈ ન મળ્યું હોય તો એ કથામાં જવું. કારણ કે જેના લગ્ન હોય એ વરરાજા તમને કહેતો હોય કે મારા લગ્નમાં આવજો, પછી કંકોત્રીની રાહ જોવાય? તો જ્યાં શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી તમને બધાને બોલાવતો હોય, આવો મારી કથામાં આવો, મારી શરણે આવો, પછી કંકોત્રી મળે કે નહીં એની ચિંતા નહીં કરે. એટલે શ્રીનાથજી પોતે આમંત્રણ આપે છે કથાનું. તો મામ એકમ શરણમ વ્રજ, તું મારી પાસે આવે. અને અમુક જગ્યાની આમંત્રણ ન હોય, સૂચના હોય. આપણે ત્યાં પહેલા પત્રિકા છપાતી ને તો સૂચના રૂપે છપાતી, વધાઈ રૂપે છપાતી. આમંત્રણ ને નિમંત્રણ તો પછીની વાત છે, પણ ભગવત કાર્યોની સૂચના મળે ને તોય પહોંચી જશે કે આ કાર્ય થઈ રહ્યું છે, ભાગવતજી વિરાજી રહ્યા છે. અને ભાગવતજી તો બધા માટે છે. વ્યવસ્થાનો ભાગ હોઈ શકે કે આપણે કેટલા પ્રકારની કેટલા લોકોની વ્યવસ્થા કરી શકીએ, પણ ભાગવતજી બધા માટે છે. તો ઊંચો હાથ એ આશ્રય, 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવના જે છે ને એ ઊંચો હાથ કરીને ગિરિરાજની નિકુંજની કંદરામાં બહાર ઉભા છે. અને એટલા માટે જ આપણી કથા સ્થળનું નામ પણ ગિરિકંદરા છે કે અમારો શ્રીનાથજી બાબા આ ગિરિકંદરામાં ઉભા ઉભા આ બધાને આવ 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 બોલાવે છે. અને જીવ જ્યારે શરણે આવે એટલે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી રાખે અને અંગૂઠો બહાર રાખે, એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો નથી. આ શ્રીજીનું આમંત્રણ છે. આ તો સ્વયં શ્રીજી આપણી કથા રૂપે પધાર્યા. એક વાર જે કથામાં આવીને બેસો, જન્મો જન્મ એની ભાવટ થાય, જન્મ જન્માંતરના ફેરાઓ સમાપ્ત થઈ જાય. મુક્તિ એ સહજ ફળ છે, પણ પરમ ફલ તો ભક્તિ છે. મોક્ષ માણસે કોઈ સત્કર્મ ન કર્યા હોય, કોઈ પુણ્ય કામ ન કર્યા હોય, ઉજળી જાય તો એના પછી એના દીકરાઓ પણ એની મુક્તિ કરાવી શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. તમે કાંઈ ન કર્યું હોય પણ ગયામાં જઈને શ્રાદ્ધ કરો, આવી અનેક જે વિધિ વિધાનો વેદોમાં અને કર્મકાંડોમાં બતાવવામાં આવ્યા વૈદિક કર્મ દ્વારા કે આ જીવની મુક્તિ થાય. એટલે મુક્તિ તો આપણી બીજા પણ કરાવી શકે, તો ભક્તિ તો જાતે જ કરીને જવાની. 12 સ્કંદ એ શ્રીનાથજી બાબાના 12 અંગ. ઘણી વાર લોકો કે 10મો સ્કંદ ક્યારે શરૂ થવાનું છે, ત્યારથી કથામાં આવી છે. અરે ભાગવતજીના પ્રત્યેક સ્કંદ મહત્વના છે. જ્યારે પ્રભુ પાસે જાઓ છો ત્યારે શરૂઆત તો તમે ચરણસ્પર્શ ચરણારવિંદથી જ કરો છો, તો પ્રથમ અને દ્વિતીય સ્કંદના દર્શન કેમ નહીં કરવાના? આપણે તો સર્વાંગના દર્શન કરવાના. લોચન ભરી ભરી પીજે છે, આપણે તો નખ શિખ અને શિખ નખ સર્વાંગના દર્શન. એટલે કેવળ 10મ સ્કંદ જ વૈષ્ણવે સાંભળવું એ ભ્રાંતિ છે કે ઠાકોરજીનું ચરિત્ર આવે ને ત્યારે સાંભળીશું. ઘણા કે આપણે તો બાલકૃષ્ણને માનનારા ને આપણે તો એને જ માનો, એનું જ સાંભળવાનું. અરે નાના, એ ગોકુલ વાળો આપણો છે, મથુરા વાળો આપણો છે, અને દ્વારિકા વાળો આપણો. આપણે ત્યાં તો ત્રણેય લીલા છે. અને મહાપ્રભુજી બધા ઉપર સુબોધની લખ્યા છે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દૃષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે એનું જન્મ વૃથા છે. કોનું? નાશ્રિતો વલ્લભાધીશો, જેને વલ્લભનો આશ્રય કર્યો નથી. 24 કલાકમાં પણ જેના મુખમાં એક વાર વલ્લભનું નામ ન આવતું હોય એ વૈષ્ણવનું જન્મ લેવું જ વૃથા છે. બ્રહ્મ સંબંધ લીધું
જેની કંઠી ગળામાં પહેરી છે એ મહાપ્રભુજીને એક દિવસમાં યાદ ન કરે, એનું જન્મ વૃથા છે. નાશ્રિતો વલ્લભાદિશુ નચ દ્રષ્ટા સુબોધિની. જેને ભાગવતજી ઉપર મહાપ્રભુજીએ ટીકા લખી છે, ટીકા મીન્સ વ્યાખ્યા, અને એનું નામ છે સુબોધિની. બે જગ્યાએ જેમ 7 પ્રકારે અર્થ મહાપ્રભુજી સમજાવ્યા ને, તો તત્વાર્થ દીપ નિબંધ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો છે, એમાં ભાગવતાર્થ પ્રકરણ છે, અને બીજા ભાગવતજી પરના સુબોધિની. એટલે 4 અને 3 શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય અને વાક્ય પદે અક્ષરે તત્વાદિપ નિબંધ અને સુબોધિનીજી. આમ 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના સમજાવે. નચદ્રષ્ટા સુબોધિની, અરે વાંચી ન શકો, પણ જ્યાં વલ્લભ કુલના મુખે યા પુષ્ટિમાર્ગી શાસ્ત્રીજીના મુખે સુબોધની આધારિત કથા થતી હોય એ સાંભળો તો એ જીવનનું સાફલ્ય છે. નચદ્રષ્ટા સુબોધિની નરાધિરાધિકા નાથો, તેના ઘરમાં ઠાકોરજી બિરાજતા નથી. અરે પુષ્ટાવતા ડરો છો તો પુષ્ટાવ્યા વગર પણ પધરાવ તો ખરા. ઠાકોરજી વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ. ઘરમાં બધા માટે જગ્યા છે. સુવાનો રૂમ જુદો, જમવાનો રૂમ જુદો, ટીવી જોવાનો રૂમ જુદો, રમવાનો રૂમ જુદો, તો પગે લાગવાનો એક રૂમ તો રાખો કે જ્યાં જઈને ક્યાંક બે હાથ જોડી હું દાસ છું એ આપણને યાદ આવે. ભલે ને ખાનું હોય, એક ખૂણો હોય, પણ જ્યાંથી પસાર થવા માત્રથી ભગવાન યાદ આવી જાય એવો એક ખૂણો ઘરમાં હોવો જોઈએ, કે પ્રભુનું સ્મરણ થઈ આવે. એવી તો કોઈ જગ્યા ઘરમાં હોય. કારણ કે જેના ઘરમાં ભગવાન યાદ આવી જગ્યા નથી હોતી ને, એને ઘરની બહાર નીકળે ને ભગવાન પલે પલે પોતાની યાદ અપાવતા હોય છે. કારણ કે એના જીવનમાં પછી બારે ઘડીએ કઈ ને કઈ એવા સંકટો અને વિપત્તિઓ આવે કે એને ક્ષણે ક્ષણે ભગવાન યાદ કરવો પડે કે હવે પ્રભુ તું જ કરનારો છે. તો 12 સ્કંદ ભગવાન ભાગવતજીના દ્વાદશાંગો હિ પુરુષા, એવા પરમાત્મા. 335 અધ્યાય, એમાં પણ 2 પ્રકારની ભાષા મહાપ્રભુજી બતાવી. 3 પ્રકાર, લૌકિક, પરમત અને સમાધિ ભાષા, 3 ભાષા ભાગવતજીમાં છે. સમાધિ ભાષાને પ્રમાણ રૂપે મહાપ્રભુજી સ્વીકાર કરે છે. આપણો પુષ્ટિ માર્ગ 4 પાયા ઉપર ઉભો છે, અને 4 પાયા છે વેદાહ, શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવહી, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ 4 મૂળ ગ્રંથો છે, પ્રમાણ ગ્રંથો છે, એટલે કે ઓથેન્ટિક ગ્રંથો છે. આપણી શંકાનું નિવારણ કયા ગ્રંથોને જોઈને કરવાનું, કયા ગ્રંથોના સાર રૂપે સિદ્ધાંત સ્વીકારી જીવવાનું, તો કે આ 4. અને આ 4ની એક વાક્યતા કરીને બતાવે એને આચાર્ય કહેવાય. શ્રી મહાપ્રભુજી આચાર્ય છે. શંકરાચાર્યજી, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય. જે વેદમાં છે એ જ ગીતાજીમાં, એ જ બ્રહ્મસૂત્રમાં, એ જ ભાગવતજીમાં છે. એક જ વાતનો વિસ્તાર છે. અહીંયા વિરોધ નથી, વિવિધતા છે, પણ એક વાક્યતા છે. તો આ 4 પ્રમાણ ગ્રંથો વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. અને આપણે આ ભાગવત એને ફલ માનવામાં આવ્યું, અને ફલનું શ્રવણ આપણે બધા મળીને કરી રહ્યા છે.